મને રામ ઉપર વધારે પ્રેમ છે ને ભરત ઉપર પ્રેમ નથી એવું તારા મનમાં હોય તો કાઢી નાખજે. તારો રાઘવ ભલે મારો ભરત ભલે ગાદીએ બેહે, રામને પણ વનમાં શું કામ મોકલે? માની જા. કઈ કઈ માએ કહી દીધું કે એમાં કઈ ફરક નહીં પડે. રામ તમારો દીકરો તો ભરત તમારો દીકરો નથી. એને શું બજારમાંથી ખરીદીને લાવ્યા એવું બોલ્યા છો કઈ કઈ માં. દશરથ રાજા કે રહેવા દે, તારો દીકરો ભરત એ ભલે તારો દીકરો છે પણ મને મારા ભરત ઉપર ભરોસો છે. એ કદાચ ગાદી એને મળશે ને તોય રાજ નહીં રાખે. અબજસ લેમાં આખી અયોધ્યામાં બધા જે કાર કરે છે ને એમાં દિહવાળી શું કામ? બહુ સમજાવે દશરથ રાજા. અને છેલ્લે પછી દશરથ રાજાએ કીધું કે તારા દીકરાને ગાદી મળે, તું મક્કમ છો? બોલે હા. તો એક વાત સાંભળી લે કઈ કઈ. તારો ભરત ગાદી આવશે, એ ગાદી સંભાળશે નહીં. રામ વનમાં જાહે અને રામ વનમાં જાહે તો મારું મૃત્યુ થાહે અને તારો સુડલો ભાંગશે. હવે તો માન કઈ કઈ કીધું સુડલો ભાંગે ભલે ભાંગે, બાકી રામ વનમાં જાય. આ છે સ્ત્રી હઠ. પોતાની માંગનો સિંદૂર ભૂસવા તૈયાર છે. અને પછી દશરથ રાજાએ પછી ભાઈ એ જે પોકાર કર્યો છે ને, ભગત બાપુ લખે છે એક દોહરાની મારી. એ દશરથ કે મારા એ જ પૂર્વ જન્મના, એ હવે પ્રગટ્યા મારા પાપ, એ હવે પ્રગટ્યા મારા પાપ. સાધુ દુભાવ્યા એ મેં બ્રાહ્મણ દુભાવ્યા, એ દુભાવ્યા માને બાપ. ડુંગરડે દવ લગાડ્યો એ કઈ કઈ તે તો મારો ખેલ બગાડ્યો. હવે મારા ગયા જન્મના પાપ મને નડ્યા. મેં ધાર્યું હતું કાંઈક અને થયું કાંઈક. તારો દોષ નથી કઈ કઈ ને કહે કા મારા ગયા જન્મના પાપ. મેં સાધુને દુભાવ્યા છે, બ્રાહ્મણોને દુભાવ્યા છે, ડુંગરમાં દવ લગાડ્યા છે, ગાયોને મારી છે, તો જ મારી આ દશા થાય. મેં હમણાં જ કીધું ને ગયા જન્મની કમાણી મારે તમારે બહુ કાયમ લાગે ભાઈ. દશરથ રાજાના બ્રહ્મના બાપના શબ્દો છે. જેનો દીકરો ભગવાન હતો એના મનોરથ પૂરા ન થયા તો મારા તમારા ક્યાંથી થાય? એને ભીખ માગવી પડે ને રોતા રોતા. અને એ તો હારું મહારાજ દશરથજીએ રોતા રોતા રામ રામ કરતા કરતા મૃત્યુ થયું એટલે સિદ્ધિ ગતિ મળી. મુખમાંથી રામ રામ કરતા કરતા દેહને છોડ્યો. આપણે અંત ઘડીએ મુખમાંથી રામ શબ્દ નીકળી જાય ને બાપ તો બધા ગુના કરેલા ભગવાન માફ કરે, પણ એ વખતે જ નથી નીકળતું. ત્યાં માતાજી જાનબાઈ છે, ચારણના દીકરી આઈમાં. એનું એટલું બધું રૂપ હતું. એક તો ચારણના દીકરીને એમાં જોગમાયાનો અવતાર એટલે એમાં શું ખામી હોય કયો છે? એના રૂપ કંઈ ઓર હોય. આવડ જોગડ તોગડ હોલ બીજ ને સાંસાય અને એ જે જોગમાયાનું રૂપ હું વખાણ કરવા એના બાપ. આપણી આંખું હેઠી થઈ જાય. આ હોંદલ મઢડા વાળી. એ સોનલ તું તો દેવ દાઢાળી, ભજુ તન ભેળિયા વાળી. એ સોનલ તું દેવ દાઢાળી, એ માડી ભજુ તન ભેળિયા વાળી. હે જગદંબા, હે ભેળિયા વાળી. આઈની વાત આવી થોડીક હું માતાજીનું થોડુંક સમરણ કરી લઈ. આમાં માં જગદંબાને પોકાર કરીએ.
એ આયુ મઠડા વાળી બાપ, આ માતાજીનો ભેળિયો છે ને, ભેળિયો એક ચારણે બનાવ્યો છે. ચારણની ગરીબાઈ હતી, દુકાળનું ટાણું હતું, અને ગાયે મકોડા ભરખ્યા ને સ્ત્રીએ ભરખ્યા બાળ, વેલો વળજે વહાલમણા તારા દેહમાં પડ્યો દુકાળ. અને એવા દુકાળના દાડા હતા. અને ચારણે વિચાર કર્યો કે લાઈન મારો દુકાળ ઉતારવા માટે મારી બેનના ઘરે જાઓ, મારી બેનને હારો. એટલે બેનના ઘરે આવે. એનો બંનેવી થોડોક વહમો હતો, એટલે આમ દૂરથી ભાળી ગયો. એટલે એની ઘરવાળાને એમ કહે છે, તારો ભાઈ આવે છે ને, હું ઓરડામાં હંતાઈ જાઉં, તું ના પાડજે. 2 દી બારગામ ગયા, આવવાના નથી. કાં કે એ કાંઈક લેવા આવે છે, કારણ કે એને ઘરે ખાવા જાર નથી. બેનને થોડુંક દુઃખ લાગ્યું, અરે રે મારો ભાઈ આજ મારા ઘરે આવે છે ને દુકાળ પડ્યો છે ને, પણ એનો ધણી છે એટલે કાંઈ કહેવાય તો નહીં. ચારણ ઓરડામાં હંતાઈ ગયો ને બેનનો ભાઈ આવ્યો. બની ગયેલી ઘટના. અને બેનની પાસે હાથ જોડ્યા, બેન આય ભાઈ બેસ, પાણી પાયું. શું છે બેન? 2-4 મણ ઝાર દે ને તો છોકરા ઝાર વગર ના છે. મારા મલકમાં દુકાળ પડ્યો છે, મને ખબર છે બેન તારું લેવાય નહીં, પણ મારા દી એવા છે ને મારો વખત એવો છે. અને વખત એવો આવી જાય ને તારે ભાઈ ભલભલાના હાથ લાંબા કરવા પડે છો બાપ. સમય આવી જાય ને એવો મારો વખત એવો છે બેન. મારી પાસે થાય ને તેથી હું તને 3 ઘણું આપીશ, પણ હું માગવા મેં જિંદગીમાં ક્યાંય માગ્યું નથી. ક્યાં જાઉં તને તો ખબર છે, મેં તને મોટી કરી છે, મોટી કરીને પણ આવી. બેનની આંખમાં આહુડા પડ્યા. બોલે તારો બનેવી ઘરે કડવો ઘૂંટડો ઉતારી ગઈ. એનો ઘરવાળો મારી પર હંતાણો છે, કડવો ઘૂંટડો ઉતારી ગયો. ભાઈ સમજી ગયો કે બેન છે ને મારો બનેવી મારી પાસે, પણ મારી બેનને હવે કાંઈ કહેવું. એટલે કીધું કાંઈ વાંધો નહીં બેન, હું ગમે ને મારું ફોડી લઈશ. મારો બનેવી આવે ને તો કહેતી નહીં હું આવ્યો હતો. તરત પાણીનો ગ્લાસ પીને ભાઈ રવાના થયો. અને રસ્તામાં હાલ્યો જાય. ગામના પાદર પહોંચ્યો ને ત્યાં ઓલો ઘરમાંથી બહાર નીકળ્યો. ઓલી બેને હાથ જોડ્યા કરે, રે ચારણ વખાનો માર્યો, મારો ભાઈ માનો ઝીણો આવ્યો. અને તે એક મુઠ્ઠી ઝારમાં ના પાડી. આપણા ઘરે કોઠારો ભર્યા, મારા ભાઈઓના છોકરા ભૂખ્યા, એના મલકમાં દકાળ પડ્યો. એને ચારણનું હૃદય થોડુંક પીગળ્યું. એટલે 12 વર્ષનો છોકરો હતો અને કીધું કે જા તારો મામો જાય છે ને એને જઈને કે મારો બાપ આવી ગયો, હવે ઘરે આવો, મામા પાછા આવો. અને અહીંયા ભાઈ આમ જો આ ચારણ છે ને એને ભીતરમાંથી આ મઢડા વાળી હોનલને યાદ કરી. હે મારી માં, હે જગદંબા, આજ વખાનો માર્યો, હું ચારણનો દીકરો, જાવ ક્યાં? અમારે તો આયુ સિવાય ક્યાં જાવું? અમે તો તારા ભેળિયાની સાયામાં બેઠા, તારી સાયા. અમે અમારા કુળમાં જગદંબા હું થઈ, કોની પાસે જાવ? અને એ જ વખતે આને નાભીમાંથી આદર નાદ કર્યો બાપ. અને ત્યાં તો એમ કહેવાય કે આકાશની માલપા મેઘાંબર સવાયું, કાળી વાદળી ચડી. એના મલક બાજુ એનું ગામ હતું. એ ગામમાં ત્યાં વાદળું ભાળ્યું કાળું. અને અહીંયા બરાબર છોકરાએ આવીને કીધું મામા મારો બાપ આવી ગયો, હાલો હવે. અને ચારણના મુખમાંથી શબ્દો નીકળ્યા, તારો બાપ આવ્યો હોય ને તો હવે મારો બાપ આવવાની તૈયારી છે. અને પછી જગદંબાની કાળી વાદળી જોઈને પછી માતાજીને પોકાર કર્યો કે માડી તારી કાળી રે વાદળી નો ભેડિયો રે, માડી તારી કાળી રે વાદળી નો ભેડિયો રે, માડી તારા ભેડિયા મારું આવી રે મચરાવી મોગલ લે રે, ઉજો રે જગદંબા ભેડિયો રે.
મારી તારા ભેડિયામાં ઉજળું મારું ભાવી રે મચ્છરાળી મોગલ ભલે રે ઓઢોળે જગદંબા ભેડિયો રે મારી તારી કાળી રે વાદળડી નો ભેડિયો રે ચોટીલા ડુંગરે આયા ચામુંડા બિરાજે ચોટીલા ડુંગરે ચામુંડા બિરાજે ચામુંડા એ આવે તો બાયુ મારા જાવ કે લે દો ચામુંડા આવે તો ચામુંડા એ આવે તો બાયુ હે જગદંબા તાતણિયા એ ધરે આય ખોડલ વિરાજે તાતણિયા ધરે આય ખોડલ વિરાજે ખોડલ રે એ આવે તો બાયુ મારા જા ખમા આ મારે તાતણિયા આવે તો મારી ફળિયા વાળી ઓડલ રે એ આવે તો ભાયુ મારા ત્યાં હા મારી આ ખમા ખમા આંગણ એ તલાવડી એની પાળે રે જામોડો આંગણ એ તલાવડી પાળે જામોડો હીરે જામોડે વાયુ મારો યડો જડો હીરે જામોડે વાયુ મારો ખોડિયાર માત કી જય બોલ હોનબાઈ માત કી જય અને એમાં રાના કાનમાં કાન ભંભેરણી કરી કે કાદવમાં કમળ ખીલ્યું છે આ રૂપ છે ને એ તો રાજમાં પોહાય એવું છે આ તો મોણિયા નાગબાઈ બાપ હોય કાંઈ ફૂફાડો મારે ને ત્યાં કઈક ને લઈ લે એવી હવે એના ખોડામાં હાથ નાખ્યો આ રાજાએ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એટલે રાજા ઘોડા ઉપર બેહીને માના નેહડે આવ્યા આયમાં નાગબાઈ કીધું મોણિયાવાળી નાગબાઈ એના
દીકરાના ઘરેથી, બેટા રાજા આવે છે ને, કંકુની થાળી લ્યો, આપણા ઘરે બાપ આવ્યો છે, જુનાણાનો ધણી આવ્યો છે, લાખોનો પાલનહાર છે, રાજા એ ભગવાન ગણાય છે, જાઓ બેટા એનું હામયું કરો, એને કંકુનું તિલક કરો ને વધાવો. અને એ નાગાર્જુનના પત્ની બાર હાથે ઉભા રહ્યા, જુનાણાનો ધણીએ રૂપ જોયું, આ અને આમ ચાંદલો કરવા ગયા ને ત્યાં રાયે મોઢું ફેર્યું, કારણ કે ચાંદલો કર્યા પછી કા દીકરી ગણાય ને કા માં ગણાય, આ નિયમ છે. પછી એના ઉપર કુરદ્રષ્ટિ થતી નથી. ચાંદલો કર્યો એટલે આ રાજાએ નક્કી કર્યું કે આને ચાંદલો કરીશ તો મારી માં ગણાય, એટલે મોઢું ફેર્યું. એટલે બીજી દિશામાં માતાજીને એમ કે રાજા હોય કદાચ એને એમ હોય કે આ દિશા ઉપર ઊભો રહો, ઉગમણો ઊભો રહો, એટલે ત્યાં ચાંદલો કરવા ગયો, ત્યાં આમ ફર્યો, ચારે દિશામાં ફર્યો. અને નાગાર્જુનના ધર્મપત્ની આ મોણિયાવાળી નાગબાઈને કીધું કે આ રાતો ફરે છે. તેથી આ મોણિયાવાળી નાગબાઈએ કીધું કે બેટા આ રા નથી ફરતો બાપ, રાનો દી ફરે છે. આ અમારા ચારણના ખોડે એક રાજાની કુદૃષ્ટિ. અને પછી માતાજીને ભાઈ પ્રગટ થઈ, ભાઈ મોણિયાવાળી નાગબાઈ, અને પછી મોઢામાંથી જા કહી દીધું હું તને હરાપતો નથી, પણ એક દી જા લુગડા વગર નો મરીશ. અને જૂના નામ ધણી રખડતો રખડતો મર્યો. અને છેલ્લે નરસિંહ મહેતા થયા. એ વખતમાં આવી મોણિયાવાળી નાગબાઈ અને નરસિંહ મહેતા ને દયા આવી અને માની પાસે જઈને ખોળો પાથર્યો, માં આને આને હારો કરે બાપ. નરસિંહ મહેતો રોયો. જુનાણાના ધણીનું દુઃખ જોવાતું નથી. માં હવે તું તો દયાળુ છો, તું કરુણા કર્યાની ઉપર. અને તેથી મોણિયાવાળી નાગબાઈ કીધું કે મહેતા તું કહેવા આવ્યો છો ને તો મારાથી તો નહીં, પણ બાપ દાતારનો, દાતાર બાપુ છે ને સાંઈ, આને ન્યા લઈ જા. અને જો જલમિલ શાહ દાતારની ભેગો ખાય ને તો આનું ગાંડ પણ જાય. બાકી મારે તો ધાહ નીકળી ગઈ, પાછી વળે નહીં. બની ગયેલી ઘટના. અને આ જાનબાઈ ને સત સડ્યું બાપ. રૂપની માંગણી કરી. જાનબાઈ તલવાર લીધી, ખીટીએ ટીંગાડીથી આમ તલવાર લઈ અને પોતાના થાનમાં તલવાર મારી જોગમાં. અને બે થાન લાડવા જેવા થાળીમાં મૂકીને ઉપર રૂમાલ ઢાંકીને મોકલાવ્યો રાજ દરબારમાં. કાલે તારે મારું રૂપ જોતું હતું ના તને આપ્યું. હા ત્યાં તો માં પ્રગટ થઈ ગયા જાનબાઈ. આ નાગબાઈ મોણિયાવાળીનો અવતાર હતી જાનબાઈમાં. ત્યાં તો એના ખોળ કળાની થઈ ગઈ, માથાના વાળ છૂટા મૂકીને દરબાર ગઢ ભણી આવી. અને છતાંય બાપ માં છે, કરુણા ભરી નજર. એટલે એને એમ થયું કે અરે રે આને થોડો હરાપ દેવાય, આ તો રાજા લાખોનો પાલનહાર, અને જો હું હરાપ દઉં તો હું માં નો કહેવાય. એટલે કીધું કે રાજા તને હરાપ તો નથી દેતી ભાઈ, પણ એક ધ્યાન રાખજે, આ દરબાર ગઢની બારી છે ને, અને અહીંયા મારી હામી દેરી થાય, આ બારી જિંદગીમાં કોઈ દી ઉઘાડતો નહીં. અને જેથી બારી ઉઘાડીશ તેથી તારો વંશ હોયો જાહે. જા. ધરતીમાં હમાઈ ગઈ. એના દેરી બની એટલે ગામનું નામ પડ્યું જાનબાઈ દેડી. અને એમાં એમ કહે છે કે રાજા નવી રાણી પરણીને આવ્યા ને એ જ ઓરડામાં ઉતારો દીધો રાણીનો. અને રાજાએ પહેલા કીધું કે આ બારી ઉઘાડતા નહીં. અને રાણીને શંકા પડી, મને બારી ઉઘાડવાની કેમ ના પાડી. રાજાએ ના પાડી કે રહેવા દે, બારી ઉઘાડીશ ને તો નકામ બોલે, જે થવું હોય થાય, બાકી બારી ઉઘડશે ને ઉઘડશે. રાજાએ કીધું બારી ઉઘડશે ને તો મારું મોત થાય, તારો સુડલો ભાંગશે. ઓલી રાણીએ કીધું સુડલો ભાંગે ભલે ભાંગે, બાકી બારી ઉઘાડવી એટલે ઉઘાડવી. આન બારી ઉઘાડીને દેરીમાંથી અગ્નિની જ્વાળા નીકળી અને રાજાને ભરખી ગઈ. આજનો દિન કાલની ઘડી રાખ કરીને સ્ત્રી હઠ, રાજ હઠ, બાળ હઠ, યોગી હઠ. માતાજી હઠ લે પછી છોડવી દેવી પડે. પછી એનું આજ કેવું શું કામ પડે કે આજ હઠમાં આપણે ઘણા ઘર વેર વિખેર થઈ ગયા છે, હઠ લઈને બેઠા છે.
જાતું કરતા શીખો બાપ. તમે આપણા મલકની દીકરીઓ છો ને એટલે હું તમારો છું એટલે તમને કહું કે આવું થોડું ઘણું લેટ ગો કરતા શીખો. ખોટી અઠ લઈને ન બેહો, ઘર આપણા વેર વિખેર થઈ જાય. આજ રોજ પેપરમાં જોઈ ફલાણાએ આમ કર્યું, ફલાણાએ કેરોસીન છાંટ્યું, દવા છાંટીને અઠમાં ને અઠમાં. નહીં જેવી વાતમાં તમારા સંસાર વેર વિખેર થાય બાપ. તમારો શું એટલે તમને કહું છું.